જૂના ભરૂચમાં આવેલ કોઠી રોડથી સોનેરી મહેલ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર થઈ જતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભરૂચના જૂના અનેક વિસ્તારોમાં માર્ગોની બિસ્માર હાલત થઈ રહી છે, જેના કારણે વાહન ચાલકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે। ભરૂચના સોનેરી મહેલથી કોઠી રોડ જવાના માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે, જેના કારણે વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તંત્ર દ્વારા માર્ગ પર પેચવર્ક કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં પણ વેઠ ઉતારવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે। તકલાદી કામગીરીના કારણે માર્ગ પરનો ડામર નીકળી ગયો છે। આ રોડ પર અનેક ઐતિહાસિક સ્થળો પણ આવેલા છે, જ્યાંથી મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે, પરંતુ બિસ્માર માર્ગના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે નગર સેવા સદન દ્વારા વહેલી તકે આ માર્ગનું સમારકામ કરાવવામાં આવે તે અત્યંત જરૂરી છે। છેલ્લા ઘણા સમયથી ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રીને રૂબરૂ મળીને તેમજ જે કંઈક પણ પ્રમુખ સાહેબશ્રી છે તેમને પણ રૂબરૂ મળીને ઐદરૂ સાહેબ બાવાની દરગાહથી સોનેરી મહેલ ત્યાંથી કોઠી રોડ સુધીનો રસ્તો એટલી બધી બિસ્માર હાલતમાં છે કે જેની કોઈ વાત નહીં પૂછી। તમે વાહન પણ આવતા જતા જોઈ શકો છો કે કઈ રીતની પરિસ્થિતિ છે। વાહનની જે જેની મર્યાદા છે તે પણ વહેલી પૂરી થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ છે। અહીં ચાલવું પણ અઘરું પડી રહ્યું એવું છે। પેચિંગ વર્ક પણ થયું છે તે તમે જોઈ શકો છો કે હાલ બિલકુલ જ કંઈ ઢંગ ઢાળા વગરનું પેચિંગ વર્ક થયું નથી। કોઈ ફિનિશિંગ આપવામાં આવ્યું કે નથી, બસ ખાલી ઉપર પેચિંગ વર્ક નાખીને એની પર રોલર ફેરવી દીધું છે। કોઈ જાતની કોઈ સરખી કામગીરી કરવામાં નથી આવી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ સોનેરી મહેલથી કોઠી રોડ સુધીનો રસ્તો બનાવવામાં નથી આવતો। હાલ તમે જુઓ તો કંસારાવાડ, સોનેરી મહેલ આ બધી જ જગ્યાએ પેવર બ્લોકથી માંડીને બધું જ કરવામાં આવ્યું છે। અહીં તો જૈન મંદિર, ઐદરૂ સાહેબ બાવાની દરગાહ તેમજ ઘણા મોટા ઐતિહાસિક વિસ્તારો આવેલા છે। કોઠી જે છે તે બી એક ઐતિહાસિક ધરોહર છે, ત્યાં પણ તમે આખો રસ્તો જુઓ તો બિલકુલ બિસ્માર હાલતમાં છે। તો વહેલી તકે આ રસ્તો બનાવી આપે એવી અહીંના સ્થાનિકોની અમારી માંગ છે। અરે 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 બહુ ખુશ લાગે છે ને। એડમિશન થઈ ગયું કે શું? તો પછી BCA માં એડમિશન થઈ ગયું। શું વાત કરે? પણ તારી તો કોમર્સ લાઈન હતી। એવી કઈ કોલેજ છે જે IT કોમ્પ્યુટરમાં એડમિશન આપી દે? અરે છે ને આપણા ભરૂચમાં એક કોલેજ MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ, જેમાં કોમર્સ અને આર્ટ્સ લાયા પછી BCA એન્ડ MSc કમ્પ્યુટર એપ્લિકેશન્સ લાયા પછી IT પ્રોફેશનલ પણ બની શકાય। મારે પણ મારું કેરિયર IT કોમ્પ્યુટરમાં કરવાનું છે। અરે IT કમ્પ્યુટરને લગતા તમામ ટોપિક્સ જેમ કે AI, સોફ્ટવેર, વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન અને એનિમેશન અહીંયા કોર્સીસમાં કવર થાય છે, એટલે MK ICS પરફેક્ટ ચોઇસ છે એડમિશન લેવા માટે। MK ICS 23 વર્ષથી પ્રખ્યાત અને ભરૂચની પ્રથમ અને નંબર 1 BCA college managed by Sri Sat Vidya Mandal and affiliated by Veer Narmad Dakshin Gujarat University સાથે તમને મળશે બેસ્ટ ફેસિલિટીઝ, બેસ્ટ સ્ટડી પ્રોગ્રામ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, મલ્ટીમીડિયા ક્લાસરૂમ્સ, હોસ્ટલ અને हाँ जॉब प्लेसमेंट तो खरुच। यहाँ पर स्पोर्ट्स कॉम्प्लेक्स फैसिलिटी अवेलेबल है, जैसे कि क्रिकेट, बैडमिंटन, बास्केटबॉल, वॉलीबॉल एंड टेबल टेनिस। ક્યાં આવી છે MK ICS? MK ICS ભરૂચ રેલવે સ્ટેશન એન્ડ બોલો બસ સ્ટોપથી વોકિંગ ડિસ્ટન્સ પર આવે છે। MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ, BCA કોલેજ, SVM કોલેજ કેમ્પસ, ઓલ્ડ નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ।